આજે સરસ તેજીના મૂડમાં હતા, પરંતુ ઉપલા સ્તરેથી એ જ રીતે તમે જો પ્રોફિટ બુકિંગ હવે કયા લેવલ છે કે જે તમે જુઓ કે આજે વર્ક થયા છે અને આપણે જે સવાર કીધું હતું એ બાદ હવે આગળ શું કરવાનું છે એની આપણે વાત કરીએ. કારણ કે આજે છે સાપ્તાહિક ક્લોઝિંગ, તો ડેઇલી સાથે વીકલી પણ આપણે સમજવું એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલાં તો ડેઇલી ચાર્ટ આપણે સમજી લઈએ. તો નિફ્ટીમાં જો તમે નજર કરશો તો જે રીતે આપણને આજે ખાસ કરીને મોમેન્ટમ જોવા મળ્યું છે, તમે જુઓ એક્ઝેક્ટલી 10 ડેમાં આપણે સવારે પણ વાત કરતા કે 10 ડેમાં અવરોધ છે. સવારે યાદ છે ને આપણે એક વસ્તુ વાત કરી હતી 23,500 થી 23,550, આ 50 પોઈન્ટની રેન્જ આપણે કીધી કે જે તમારો છે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કે આ લેવલની અંદર આવશે તો માર્કેટ એક વખત થોડુંક કહેવાય ને અટકી શકે છે. અને આજનો હાઈ કેટલો છે તમે જો 23,516, એટલે એક્ઝેક્ટલી 23,500 550ની વચ્ચે આવ્યું, ત્યાંથી માર્કેટ નીચે આવ્યું. રાઈટ, નીચે આપણે વાત કરતા 23,300 કે જે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે અને આજના દિવસનો લો કેટલો છે 23,282, અને ત્યાંથી તમે જો અત્યારે આપણે 50 પોઈન્ટ ઉપર આવે છે, એટલે નીચે 23,300 અને ઉપરની તરફ તમે જો 23,500, આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. આની અંદર માર્કેટ ફસાયેલું છે. આપણે પહેલાં જ વાત કરતા હતા કે આ જે રેન્જ છે ને, આ રેન્જની અંદર જ્યાં સુધી માર્કેટ રહેશે ને ત્યાં સુધી સ્વાભાવિક છે કે માર્કેટ કોઈ દિશા નક્કી નહીં કરે. ઉપર જશે પ્રોફિટ બુકિંગ, નીચે જશે તો ખરીદારી આવશે. તો સિમ્પલ આ જ લેવલ છે કે હજુ આપણે આવતા અઠવાડિયા માટે પણ ફોલો કરીશું. તો આવતા અઠવાડિયા માટે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે 23,229 થી 23,160 આ લેવલ છે કે જેને આપણે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે માનીશું, કે જ્યાં સુધી આ લેવલ છે કે એ આપણે ત્યાં સુધી ના તૂટે, ફ્રેશ વન વે મંદિરનો વિચાર ના કરવો જોઈએ. 23,160 જો તૂટશે તો ચાન્સીસ રહેશે કે માર્કેટ એક આપણે 22,950 22,900 બતાવી શકે, પરંતુ જ્યાં સુધી 23,160 સેફ છે ત્યાં સુધી રેન્જ બાઉન્ડ રહેશે. અને ઉપરની તરફ જેમ આપણે વાત કરીએ 23,500 23,550 આ લેવલ ક્રોસ થઈ જાય ત્યાં સુધી તેજીમાં કોન્ફિડન્સ નહીં આવે. તેજી આવશે તો આ જ રીતે તમે જો ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ પણ આવશે. તો હવે જોવાનું રહેશે કે હવે આગળ શું. તો આગળ જેમ કીધું ને એ પ્રમાણે આ લેવલ છે એ ક્રોસ થવું જરૂરી છે. જો ક્રોસ થશે ને તો મોમેન્ટમ બહુ સરસ જોવા મળશે, અને મોમેન્ટમ ડાયરેક્ટ પછી આપણને 23,660 23,800 આ લેવલ પણ બતાવશે. પણ તેના માટે શું છે 23,500 23,550નું લેવલ છે જે ક્રોસ થવું અને ટકવું જરૂરી છે. વાત થઈ ડેઇલી ચાર્ટ. હવે વાત કરીએ વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટમાં તમે જોશો તો ત્યાં પણ જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે, તો વીકલી ચાર્ટમાં તમે નજર કરો. આ તમારું સેટઅપ જે તમે ખાસ કરીને જોઈ રહ્યા છો 1 2 3, આ 3 વખત તમે જુઓ તો આપણને ખાસ કરીને જે જોવા મળે છે જે કોમન એરિયા 23,300 23,200 આવે છે ત્યાંથી એક બાઉન્સ બેક આવે છે, અને નીચે આ ફેરી જે ગેપ હતો એ ગેપ પૂરો થઈ ગયો 23,160. એટલા માટે આ એક એરિયા છે. જો હવે આ લેવલ તમારું બ્રેક થાય છે તો પ્રોબ્લેમ પછી ક્યાંક ને ક્યાંક કહેવાય ને ફર્ધર વધારે ઘટાડો અહીંયાથી આવશે. ક્લિયર. ઉપરની તરફ નવી તેજી માટે આપણે જે તમે જુઓ ખાસ કરીને આ અઠવાડિયાનો હાઈ કેટલો છે 23,733, અને તમારો 10 વેમાં કેટલું આવે છે 23,760. એટલા માટે તમે જો 23,800 મેં તમને શરૂઆતમાં જે આપણે અહીંયા મેન્શન કરેલું છે ને, કારણ કે આ વીકલી બેઝિસ લેવલ છે કે જેની ઉપર જશો ને તો તમને કોન્ફિડન્સ આવશે. જે અત્યારે કેવું થાય છે કે ઉપર તેજી તો આવે છે પરંતુ દરેક વધારે ઘટાડો પણ આવી જાય કે સેલ ઓન રાઈસ આવે છે. જ્યાં સુધી આ લેવલ તમે ક્રોસ નહીં કરો ત્યાં સુધી આવું રહેશે. હા, ડેઇલી ચાર્ટમાં કોન્ફિડન્સ માટે 23,550નું લેવલ શોર્ટ ટર્મ માટે જરૂરી છે, પરંતુ લોંગ ટર્મ થોડું કહેવાય ને કે આપણે માર્કેટનો વ્યૂ પોઝિટિવ માટે 23,800નું લેવલ છે કે જેની ઉપર જવું જરૂરી છે. ક્લિયર. તો ત્યાં સુધી શું રહેશે, માર્કેટ રેન્જ બાઉન્ડ રહેશે, કોઈ પર્ટિક્યુલર એક દિશા નહીં પકડે, બંને તરફી સ્વિંગ આપણને જોવા મળી શકે છે. વાત કરીએ હવે 15 મિનિટ. તો 15 મિનિટમાં તમે જુઓ આજે જે આરબીઆઈ જે મોનેટરી પોલિસીની જે જાહેરાત થઈ એમાં છે તો રેન્જમાં જ આપણે સવારે યાદ છે વાત કરી હતી કે 2 દિવસ તમે આ એક લેવલમાં રમ્યા કરો છો. જ્યાં સુધી તમારું આ લેવલ ક્રોસ નહીં થાય ને ત્યાં સુધી મજબૂતી નહીં આવે, ત્યાં સુધી શું થશે રેન્જ બાઉન્ડ રહેશે. નીચે આપણે વાત કરી હતી આ લેવલ, આની નીચે વધારે કમજોરી પોસિબલ છે, અને આની ઉપર એક વધારે એક્શન પોઝિટિવ આપણને 23,800 તરફની મોમેન્ટમ પોસિબલ છે. પરંતુ આજે શું થયું દેખો, ઓલમોસ્ટ એની નજીક ગયા પરંતુ એ ક્રોસ ના થયું, તરત તમે નીચે આવી ગયા. એટલે આ જેવો આ જે રેન્જ છે ને તમે જુઓ, આજે આપણે બોક્સ જે ડ્રો કરેલું છે, જેવું એની નજીક જાય છે તો તરત તમને પ્રોફિટ બુકિંગ આવે, અહીં નીચે આવે છે તો તમને એક સપોર્ટ મળી જાય છે. જો અહીંયા મેક્સિમમ ટાઈમ્સ, અને આજે પણ તમે ઉપર ગયા ત્યાં તમે નીચે. એટલે જ્યાં સુધી આની ઉપર નહીં જઈએ, અડધો કલાક નહીં ટકીએ, કાં તો ડેઇલી કેન્ડલમાં ક્લોઝ નહીં આપીએ, ત્યાં સુધી રેન્જ બાઉન્ડની જ અપેક્ષા આપણે રાખવી જોઈએ. ક્લિયર. આવો હવે વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં જો તમે નજર કરશો તો ત્યાં આપણને જોવા મળશે ખાસ કરીને 23,300 કે જે આપણે સવારે વાત કરતા હતા સપોર્ટ છે, અને ત્યાં એના કારણે માર્કેટ થોડું ટકી રહ્યું છે. પરંતુ આજે નવું એડિશન કોલ લેટેસ્ટનું આવ્યું છે જે સારી વસ્તુ નથી. કેટલા 47 લાખ નવું એડિશન થયું છે. તમે જો 23,400 કેટલા થઈ ગયા અહીંયા 1.33 કરોડ. આજનું નવું એડિશન તમે જો 96 લાખ જોવા મળ્યું છે. ઇવન તમે જોશો 23,500 1.94 કરોડ. આજનું નવું એડિશન 1.24 કરોડ. એટલે 23,500 થી લઈને 400 થી લઈને 300 સુધી બધામાં આજે ઓનલી કોલ રાઇટર્સ જ આવે છે. પુટ રાઇટર્સ તમે જોશો તો કોઈ કોન્ફિડન્સ નથી, અને એ જ કારણે અત્યારે આપણે દિવસના તળિયે છીએ, જેના કારણે તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક હવે કોન્ફિડન્સનો અભાવ જોવા મળે છે, અને મે બી વીકેન્ડ છે તો કોઈ રિસ્ક લેવા નથી માંગી રહ્યું.
તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જો તો અહીંયા મોમેન્ટમ સવારે બહુ સરસ હતું. છેલ્લા 3 દિવસ આપણે વખાણ કરતા, આજે પણ વખાણ કર્યા હોત, પરંતુ જે રીતે અહીંયા પણ ઉપલા સ્તરથી પ્રોફિટ બુકિંગ આવ્યું તમે જુઓ તો અહીંયા પણ તમે 54,230 આજુબાજુ આવી ગયા છે, રાઈટ. 54,284 આજે આપણે લો બનાવ્યો. આ 54,184 140 સોરી 54,140 નો આજે આપણે લો બન્યો છે અને ત્યાંથી તમે જુઓ તો ખાસ કરીને આપણે અત્યારે દિવસના તળિયે જ કારોબાર કરી રહ્યા છે. સારી વસ્તુ શું છે આમાં પણ આપણે જો પોઝિટિવ શોધવું હોય ને તે છે તમારો હાયર હાઈ. સતત ચોથો દિવસ તમે હાયર હાઈ બનાવી રહ્યો છો. ઇવન તમે લોઅર છેલ્લા 3 દિવસથી બનાવી રહ્યો છો. હા, જો તમારો આ લો તૂટ્યો હોત ને આજે તો એમ કહે કે ભાઈ હવે બેંક નિફ્ટીમાં પણ થોડું સાવચેત રહેવું જોઈએ, પરંતુ અહીંયા હજુ પણ સ્વીચ તમે જો ને પરિસ્થિતિ કાબૂમાં છે. પરિસ્થિતિ કાબૂમાં કેમ છે કે અહીંયા હજુ પણ તમે 10 ડે ઉપર જાઓ. 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ કરી લે 54,195, અત્યારે આપણે કારોબાર 54,280, એટલે હજુ પણ 100 પોઈન્ટ આપણે ઉપર કારોબાર કરી રહ્યા છે. એટલે મેં તમને યાદ છે સવારે કીધું કે જ્યાં સુધી આપણે આ 54,200 થી 54,000 લેવલની નીચે ના જઈએ ને ત્યાં સુધી મંદી નહીં કરવાની. જ્યાં સુધી આ લેવલની અંદર આવે તો આપણને એક બાઇંગ જોવા મળશે અને તમે જુઓ અત્યારે આપણે 54,140 થી બીજા 100 પોઈન્ટ ઉપર આવી ગયા છો. એટલે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. જ્યાં સુધી આ સપોર્ટ એરિયા તમારો બ્રેક ના થાય ને ત્યાં સુધી મંદીનો આપણે વિચાર નહીં કરીએ. 54,000 નીચે જશે પછી થોડાક સાવચેત થઈ જઈશું. ત્યાં સુધી વ્યૂ પોઝિટિવ આપણે કહેવાય ને કે રેન્જ ચાલીશું રહેશે, રેન્જ બાઉન્ડ એટલે રેન્જ બાઉન્ડ ટુ પોઝિટિવ રહેશે, પરંતુ ફ્રેશ મંદી ના કરવી જોઈએ. સિમ્પલ આપણે ઉપર નવી તેજી માટે આજે હાઈ કેટલો બન્યો યાદ છે આપણે સવારે આપણે તમને કીધું કે જો 54,000 થી 300 થી 54,500 આ લેવલ ક્રોસ થશે ને આ જ લેવલ સવાર લખેલા તો આપણને 54,750 ના લેવલ જોવા મળશે. આજનો હાઈ કેટલો છે 54,865, એનાથી પણ બીજા 115 પોઈન્ટ તેજી ઉપર આપણને જોવા મળી હતી, રાઈટ. એટલે હવે ફરીથી આ લેવલ ક્રોસ થવું જરૂરી છે. જો એક લેવલ ક્રોસ થશે ને તો આપણને પહેલા 55,025 જે આવે છે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આ લેવલ આપણને અચીવ થશે અને એની ઉપર આપણને સીધા 55,600 ના લેવલ જોવા મળશે. સો ક્લિયર. જ્યાં સુધી આપણે ડેલી ચાર્ટમાં 54,000 નીચે ક્લોઝિંગ ના થઈએ ત્યાં સુધી બેંક નિફ્ટીમાં વ્યૂ પોઝિટિવ રાખીશું અને ઉપરની તરફ રાહ જોઈશું કે 54,800 લેવલ ક્રોસ થાય તો આપણને પહેલા 55,000 અને એ બાદ 55,600 ના પણ લેવલ આપણને જોવા મળી શકે છે અને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આ લેવલ આપણે લઈને ચાલીશું. આવો વાત કરીએ વીકલી ચાર્ટમાં તમે જોશો ને તો અહીંયા આજે જો હાઈ પર ક્લોઝ થયો છે તો બહુ સરસ મોમેન્ટમ બન્યો. આજે પરફેક્ટ હેમર કેન્ડલ બન્યો, પરંતુ એવું નહીં થાય કારણ કે તમે અત્યારે અહીંયા પણ ઉપલા સ્તરેથી ઓલમોસ્ટ તમે જો 400-500 પોઈન્ટ તમે નીચે આવી ગયા છો. એટલે અહીંયા પણ જે કેન્ડલ છે ને કન્ફ્યુઝિંગ વાળી બની છે. તમે જો લાસ્ટ વીક પણ તમે 10 વીમાં ઉપર ગયા ક્લોઝિંગ નીચે આપી દો. આજે પણ તમે એક્ઝેક્ટલી 10 વીમાં તમારે છે 54,780 એની ઉપર ગયા, પરંતુ ક્લોઝિંગ અત્યારે નીચે આપણે જઈ છે. જોઈએ હવે ક્લોઝિંગ સુધી હવે ઉપર રિકવરી આવે છે. અધરવાઇઝ સ્વાભાવિક છે કે કન્ફ્યુઝન વાળી છે, કોઈ ક્લિયર વ્યૂ હાલ આપણને વીકલી ચાર્ટમાં જોવા નથી મળી. જો હવે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે જો આજે જે આરબીઆઈ અનાઉન્સમેન્ટ બાદ જે મોમેન્ટમ આપણને જે પોઝિટિવ જોવા મળી હતી તો અહીંયા એક્શન બહુ સરસ જોવા મળી હતી. 15 મિનિટ એક સ્ક્રીન ઉપર લઈને આવો તો 15 મિનિટમાં તમે અહીંયા નજર કરો તો આપણને જોવા મળશે કે જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળે એક ટાઈમે આપણને 54,800 સુધીના પણ લેવલ આપણને જોવા મળે છે. સ્ક્રીન ઉપર આપણે લઈને આવીશું 15 મિનિટનો એક વખત ચાર્ટ. તેમાં તમે જો 54,800 નું લેવલ આપણને અહીંયા જોવા મળ્યું આજે અને તમે જો યાદ છે સવારે મેં તમને આ લેવલ દોર્યું હતું. મેં તમને કીધું હતું અહીંયા કે આ જે રીતે ડબલ બોટમ આપણને બન્યું છે યાદ છે ગઈકાલે પણ મેં તમને કીધું હતું, આજે સવારે પણ કીધું હતું કે આ ડબલ બોટમ સ્ટ્રોંગ છે અને આની ઉપર આપણને જે રીતે બ્રેકઆઉટ મળ્યું છે ચાન્સીસ રહેશે કે માર્કેટ આપણને આજે ગ્રીન લાઈન આપણે જે ડ્રો કરી હતી ત્યાં જશે. એન્ડ લુક એટ ધીસ, એક્ઝેક્ટલી તમે ત્યાં ગયા અને ત્યાંથી પછી તમે નીચે આવી છે. એટલે હવે શું જરૂરી છે અહીંથી યુ ટર્ન આવે અને આ લેવલ જો તમે ક્રોસ કરો છો તો ભાઈ સીધા આપણે 55,250 સુધીની પણ મોમેન્ટમ આપણને અહીંયા જોવા મળી શકે છે. ક્લિયર. તો આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે 54,800, તેને આપણે ધ્યાન પર રાખવું જોઈએ. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. તો ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો જે રીતે આપણને અહીંયા પણ મોમેન્ટમ જોવા મળી રહી છે તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમારા માટે જે લેવલ છે 54,000 હું જે તમને કહું સ્ટ્રોંગ સપોર્ટ જ્યાં સુધી ના તૂટે મંદી નહીં કરીએ. કારણ કે આજે ભલે ઉપલા સ્તરથી પ્રોફિટ બુકિંગ આવ્યું અહીંયા કોલ રાઇટર્સ નથી આવ્યા. કોલ રાઇટર્સ હજુ પણ 54,000 ઉપર ડરી રહ્યા છે, જે સારી વસ્તુ છે. એટલે 54,000 ઉપર હજુ પણ સ્ટ્રોંગ પિલ્લર છે. 54,500 કે જ્યાં આજે થોડા કોલ રાઇટર્સ હેવી થયા તમે જો અહીંયા પણ 54,400 પર કોલ રાઇટર્સ આવે અને જેના કારણે તમે થોડાક નીચે આવી ગયા છો. સો ફાઇટ 54,500 અને 54,000 આ 500 પોઈન્ટની વચ્ચે જોવા મળી રહી છે. હા, અહીંયા લેવલ કંઈ ક્લિયર થાય તો આપણને ફર્ધર એક સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. સો ઓવરઓલ જે આપણે જે વાત કરીએ કે જે લેવલ આપણને હાલ જે જોવા મળી રહ્યું છે 54,000 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. ઉપર નવી તેજી માટે આજનો હાઈ 54,800 ઉપર જવું જરૂરી છે. જો જઈશું તો 55,200 55,600 ના પણ લેવલ આપણે પોસિબલ છે. સેમ વે નિફ્ટીમાં આપણે જેમ વાત કરી કે 22,300 આ 23,300 આપણે જે સ્ટ્રોંગ સપોર્ટ છે એ તો આપણે ધ્યાન પર રાખીશું, પરંતુ આવતા અઠવાડિયા માટે 23,160 જ્યાં સુધી નીચે ના જઈએ મંદી ના કરવી જોઈએ અને નવી તેજી માટે 23,500
550નો લેવલ છે એની ઉપર ડેઇલી કેન્ડલ ક્લોઝ જરૂરી જો આવશે તો 23,800ના લેવલ પણ આપણને અહીંયા પોસિબલ જોવા મળી શકે છે. તો ક્લિયર, આપણે ડેઇલી, વીકલી, 15 મિનિટ, ઓપન ઇન્ટરેસ્ટ બધામાં આપણે એક જે લેવલ છે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો ક્વિકલી દર્શક મિત્રો એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ હવે આપણે જે ગેસ્ટ જોડાશે એમની સાથે વાત કરીશું કે હવે આરબીઆઈના જે આઉટકમ આવ્યા એ બાદ હવે શું કરવું, કયા સેક્ટર, કયા શેર, બધામાં આપણે વાત કરીશું કે ક્યાં ખરીદીનો મોકો છે. તો જોડાઈ રહેજો, બહુ જલ્દી જ વાત કરીએ એક બ્રેક બાદ.